લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે ડોક્ટર પ્રવીણ તોગડિયાનું ભવ્ય સ્વાગત. કલોલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના રાષ્ટ્રીય નેતા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનું કલોલ ખાતે સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલી કલોલના તેરસાના પારાથી શરૂ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી વચ્ચે ડોક્ટર તોગડિયાએ કલોલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવા માટે કાર્યકર્તાઓને સંબોધન કર્યું. ડોક્ટર તોગડિયાએ કલોલ શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યકર્તાઓની મુલાકાત લીધી. તેમણે હિન્દુત્વને જીવંત રાખવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને પ્રેરણા આપી હતી. ત્યારબાદ તેમણે સત્યનારાયણ મંદિરે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને મંદિર પરિસરમાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન હિન્દુ સંગઠનને મજબૂત બનાવવા માટેની ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડોક્ટર તોગડિયાએ કાર્યકર્તાઓને સંગઠન શક્તિ વધારવા માટે માર્ગદર્શન આપ્યું તથા સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સક્રિય રહી કાર્ય કરવાની અપીલ કરી. આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા અને કલોલ તાલુકાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની આજે કલોલમાં કાર્યકર્તા સંમેલન થયું. એમાં નવરાત્રમાં બધા જ ગરબાઓની અંદર શસ્ત્ર પૂજન, અષ્ટમીને દિવસે કન્યા પૂજન અને વિજયાદશમીને દિવસે બધા જ ઘરોમાં શસ્ત્ર પૂજનની યોજના બનાવી. દિવાળીના દિવસોમાં બધા જ ઘરોમાં લક્ષ્મી પૂજન અને ગરીબ બાળકોને મીઠાઈ આપવાની અને ગરીબોને કપડાં વહેંચવાની યોજના બનાવવામાં આવી.